નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંતકૃપા વિદ્યાલય પરિવાર વતી હું મિતેશ જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના તાસમાં આપણે ધોરણ 10 સંસ્કૃતમાં એકમ નંબર 20મો તથૈવ તિષ્ઠતિ આ એકમમાં આગળ વધવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ ભેગા મળીને આ એકમમાં આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સર્વપ્રથમ અગાઉ જે શ્લોક ચાલી ગયા, બરાબર, અગાઉ જે આગલા તાસમાં જે શ્લોક ચાલ્યા હતા તેના વિશે ટૂંકમાં પરિચય મેળવી લઈએ. તો આ શ્લોકમાં એવા લોકોની વાત હતી કે જે સામાન્ય લોકો કરતાં થોડીક ઉચ્ચ કોટીના છે. તો આવા લોકોના હૃદય કેવા હોય છે, આવા લોકોના મન કેવા હોય છે, તેનું અહીં વાત કરવામાં આવેલી હતી કે આવા લોકોના મન વજ્ર કરતાં પણ કઠોર અને ફૂલ કરતાં પણ કોમળ હોય છે. અને જે લોકોના આવા મન હોય છે, બરાબર, જે સામાન્ય કોટીથી ઉચ્ચ કોટીના જે માણસો છે અને જેના મન આવા હોય છે, તેને ખરેખર કોણ જાણવા સમર્થ છે, એવું અહીં કવિ પ્રશ્ન કરે છે. અર્થાત એ પ્રશ્ન અર્થ એ કહેવા માંગે છે કે આવા લોકોને કોઈ પણ બરાબર રીતે સમજી શકવા સમર્થ નથી. બરાબર, તો આ પ્રમાણે કવિ અહીં કહે છે. ત્યારબાદ આગળનો શ્લોક આવ્યો હતો. આગળનો શ્લોક આ પ્રમાણે હતો: તો અન્યસ્માદ લબ્ધપદો નીચ પ્રાયેણ દુસહો ભવતિ રવિરપી ન દગતિ તાદૃગ યાદૃગ દહતિ વાલુકાની કરહ. બરાબર, અન્યસ્માદ, તો આ શ્લોકમાં એ પ્રમાણે કહેવાયેલું હતું કે જે નીચ વ્યક્તિ બીજા દ્વારા કોઈ ઊંચું પદ મેળવે છે તે મોટે ભાગે અસહ્ય બની જાય છે. બરાબર, નીચ વ્યક્તિ અને એ બીજા દ્વારા કોઈ ઊંચું પદ મેળવે તો તે અસહ્ય બની જાય. જેમ કે સૂર્ય દ્વારા રેતી તપે છે, પણ જેટલો સૂર્ય પોતાના તાપથી હેરાન નથી કરતો તેનાથી વધુ હેરાન છે તે મનુષ્યને રેતી કરે છે. તેથી અહીં કહેવામાં આવેલું છે કે બીજા વ્યક્તિઓ દ્વારા ઊંચું પદ મેળવનાર માણસ, મોટે ભાગ એવો નીચ માણસ હંમેશા અસહ્ય બની જાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે આજના શ્લોક જોઈએ. તો આજના શ્લોક આ પ્રમાણે છે. તો કે સુખમ હિ દુઃખાન્ય ભૂય શોભતે ઘનાંધકારે સ્વિવ દીપ દર્શનમ સુખાતુ જો જાતિ નરો દરિદ્રતામ ધૃતઃ શરીરેણ મૃતઃ સ જીવતિ. સુખમ હિ દુઃખાન્ય ભૂય શોભતે ઘનાંધકારે સ્વિવ દ્વીપ દર્શનમ સુખાતુ જો જાતિ નરો દરિદ્રતામ ધૃતઃ શરીરેણ મૃતઃ સ જીવતિ. બરાબર, શુદ્રકનો આ શ્લોક છે. તો આ શ્લોકમાં ચારુદત્ત છે. આ શ્લોકમાં છે ને શુદ્રક ચારુદત્તનું વર્ણન કરે છે. ચારુદત્ત નામનો એક ધનિક હોય છે અને તે વર્તમાન સમયે ગરીબ બની ગયો હોય છે. તો એનામાં ચારુદત્તનું થોડું વર્ણન કરતા શુદ્રક છે તે આ શ્લોક બોલે છે. તો આ શ્લોકમાં શુદ્રક શું કહે છે, તો તેને પેલા દરેક પદ છે તેના શબ્દશ અર્થ સમજીએ પછી એ શ્લોક શબ્દશ અર્થ સમજીએ પછી છે તે શ્લોકના દરેક પાદનો અર્થ સમજશું. તો કે સુખમ હિ દુઃખ, સુખમ એટલે કે સુખ, હિ એટલે કે ખરેખર, ત્યારબાદ દુઃખાની, બરાબર, એટલે કે દુઃખો, અનુભૂય એટલે કે અનુભવીને, ત્યારબાદ શોભતે એટલે કે શોભે છે. બરાબર, સુખ ખરેખર દુઃખો અનુભવીને શોભે છે. સુખ ખરેખર દુઃખો અનુભવીને શોભે છે. ત્યારબાદ ઘનાંધકારે એટલે કે ઘાટ અહંકારમાં સ્વીવ એટલે કે જેમ, બરાબર, શિવ એટલે કે જેમ, શિવ અહીં એવો છે, ધનાંધકારે શું ને ઈવ એ પ્રમાણે સંધિ છૂટી પડે છે. તો ઈવ એટલે કે જેમ, અને દીપ દર્શનમ એટલે કે દીવાનું દર્શન. ત્યારબાદ સુખાતું એટલે કે સુખમાંથી, યો જાતિ એટલે કે જે માણસ, નરો દરિદ્રતા ગરીબાઈમાં આવી પડે છે, બરાબર, ગરીબાઈમાં આવી પડે છે. સુખાતું યો ધાતિ નરો દરિદ્રતામ ધૃતઃ શરીરેણ એટલે કે તે શરીર ધારણ કરેલો હોવા છતાં મૃતઃ સ જીવતિ મરેલાની માફક જીવે છે. અર્થાત સુખ ખરેખર દુઃખો અનુભવીને જ શોભે છે, જેમ ઘાટ અંધકારમાં દીવાનું દર્શન હોય છે. સુખમાંથી જે માણસ ગરીબાઈમાં આવી પડે છે તે શરીર ધારણ કરેલો હોવા છતાં મરેલાની માફક જીવે છે.
તો અહીં શુદ્રક નામના કવિ કહે છે કે સુખ છે ને હંમેશા દુઃખો અનુભવીને જ શોભે છે. જ્યારે આપણે જીવનમાં ક્યારે પણ દુઃખો અનુભવતા જ નથી ત્યારે ખરેખર આ સુખ છે શું એ આપણે ખબર જ નથી પડતી. બરાબર. તો અહીં શું કહે છે કે દુઃખો અનુભવીને જ સુખ શોભે છે. જીવનમાં આપણે ઘણી બધી મહેનત કરીએ અને આપણે કંઈક સફળતા મળે તો આપણે કેટલા બધા ખુશ થઈ જતા હોઈએ છીએ. બરાબર. તો એવી જ રીતે શા કારણે આપણે ખુશ થઈએ છીએ? કારણ કે આપણે મહેનત કરી છે. બરાબર. અને બીજી રીતે કહીએ તો આપણે સીધી રીતે બધું મળતું આવે તો આપણે એટલા ખુશ થઈ શકીએ ને. સમજી લો કે આપણે આપણા પૈસાથી કોઈ વસ્તુ ખરીદીએ. બરાબર. તો આપણે કેટલા બધા ખુશ હોઈએ છીએ અને આપણે કોઈ બીજાના પૈસાથી કોઈ વસ્તુ ખરીદીએ તો આપણે એવડા બધા સુખી નથી હોતા. તો શા કારણે આપણે પૈસાથી ખરીદીને વધારે ખુશી શા માટે હોઈએ છીએ? શા માટે આપણે એ વસ્તુમાં ઘણો મોહ હોય છે કે જેને આપણે આપણા પૈસાથી ખરીદીએ છીએ? કારણ કે તે વસ્તુને લેવા માટે આપણે કંઈક દુઃખ અનુભવ્યું છે. બરાબર. તો અહીં શું કહે છે કે દુઃખોને અનુભવીને જ સુખ ખરેખર શોભે છે. આપણે ખરેખર સુખની પહેલા આપણે દુઃખનો અનુભવ કરવો જોઈએ કારણ કે તેના કારણે જ સુખ શોભે છે. બરાબર. ત્યારબાદ જેમ ઘાટ અંધકારમાં દીવાનું દર્શન થાય છે, જેમ ઘોર અંધારું હોય અને તેનામાં દીવાનું દર્શન થાય તો આપણે કેટલા એકદમ ખુશી થઈ જઈએ. આપણે ગાઢ અંધકારમાં ક્યાં જતા હોઈએ, આપણે કોઈ પણ રસ્તો ન દેખાતો હોય અચાનક આપણા હાથમાં એક ફાનસ આવી જાય તો આપણે કેટલા બધા રાજી થઈ જઈએ કે આપણે ફાનસથી હવે તો રસ્તો તો દેખાશે. તો જેવી રીતે દીવાનું દર્શન થાય એવી જ રીતે દુઃખ છે. તો તેવી જ રીતે ગાઢ અંધકાર રૂપી દુઃખને ભોગવીને જ આપણે ફાનસ રૂપી અથવા તો દીવા રૂપી આપણે સુખને અનુભવવું જોઈએ. કારણ કે ખરેખર સુખનું મૂલ્ય તો આપણે ત્યારે જ સમજાય છે જ્યારે આપણે જીવનમાં દુઃખનું મૂલ્ય અનુભવ્યું હોય. ત્યારબાદ આગળ કહે છે કે સુખમાંથી જે માણસ ગરીબાઈમાં આવી પડે છે તે શરીર ધારણ કરેલો હોવા છતાં મરેલાની માફક જીવે છે. બરાબર. સુખમાંથી જે માણસ ગરીબાઈમાં આવી પડે છે એટલે કે જે માણસ સુખમાંથી નીકળ્યો અને કોઈ કારણસર ગરીબાઈમાં આવી પડ્યો તો તે મરેલાની માફક જીવે છે. બરાબર. તો એના જીવનમાં ઘણા બધા લેણાઓ હોય છે. બરાબર. એના મનમાં ઘણી બધી આશાઓ હોય છે. તે બધી આશાઓને દબાવીને એ આવે છે. તો અહીં શું કહે છે કે જે માણસ સુખમાંથી દુઃખમાં આવી પડે છે તે મરેલાની માફક જીવે છે. તો ટૂંકમાં આ શ્લોકનો ભાવાર્થ એ છે કે મનુષ્ય સુખને અનુભવીને જ, બરાબર, સુખ છે તો સુખ ક્યારે મનુષ્ય દુઃખ અનુભવે ત્યારે જ એનું સુખ ખરેખર એને મળ્યું તો એ શોભે છે. જેમ ઘાટ અંધકારમાં આપણે દીવાનું દર્શન થાય, દુઃખ અનુભવીએ પછી આપણે સુખ શું છે એની આપણે ખબર પડે છે. જેમ કે આપણે ઘાટ અંધકારમાં દીવાનું દર્શન થાય ત્યારબાદ સુખમાંથી જે નર દરિદ્રતામાં આવી પડે છે, ગરીબાઈમાં આવી પડે છે, તે માણસ શરીર ધારણ કરેલો છે છતાંય પણ તે મરેલાની માફક જીવે છે. તો વિદ્યાર્થી મિત્રો, શું તમને આ શ્લોક બરાબર સમજાણો ને? ત્યારબાદ આપણે આગળના શ્લોકમાં જઈએ. તો આગળનો શ્લોક આ પ્રમાણે છે. સુજનોન જાતિ વૈરમ પરહિત નિરતો વિનાશ કાલેપી છેદેપી ચંદન તરુઃ સુરભયતિ મુખમ કુઠારસ્ય. રવિગુપ્ત નામના કવિ છે, એનો શ્લોક છે. ફરી એકવાર વાંચીએ. સુજનો ન યાતિ વૈરમ પરહિત નિરતો વિનાશ કાલેપી છેદેપી ચંદન તરુઃ સુરભયતિ મુખમ કુઠારસ્ય. બરાબર. રવિગુપ્ત નામના કવિ. તો અહીં પરહિત નિરતો એટલે કે પારકાના હિતમાં રચ્યો પચ્યો રહેલો. બરાબર. પરહિત નિરતો એટલે કે પારકાના હિતમાં રચ્યો પચ્યો રહેલો. સુજનો એટલે કે સત્પુરુષ, વિનાશ કાલેપી એટલે કે વિનાશના સમયમાં પણ, ન જાતિ વૈરમ એટલે કે વેર દાખવતો નથી. એટલે કે પરહિત નિરતો સુજનો વિનાશ કાલેપી વૈરમ ન યાતિ એટલે કે પારકાના હિતમાં રચ્યો પચ્યો રહેલો સત્પુરુષ વિનાશ સમયમાં પણ વેર દાખવતો નથી. બરાબર. વિનાશ સમયમાં પણ વેર દાખવતો નથી. આગળ છેદેપી, બરાબર, એટલે કે છેદેપી એટલે કે તોડવા છતાંય, બરાબર, છેદેપી એટલે કે તોડવા છતાંય ચંદન તરુઃ એટલે કે ચંદનનું વૃક્ષ, બરાબર, ચંદનનું વૃક્ષ કાપવા છતાંય સુરભયતી મુખમ, બરાબર, કુહાડીના અગ્રભાગ સુરભયતી મુખમ એટલે કે જે કુહાડીનો અગ્રભાગ છે
સુરભયતી મુખમ એટલે કે મુખને કુઠારસ્ય મુખ છેદેપી ચંદન તરુ એટલે કે ચંદનનું લાકડું કાપવા છતાંય કુઠારસ્ય મુખમ એટલે કે કુહાડીનો આગળનો ભાગ જે જ્યાંથી લાકડો કપાય છે જે અણીવાળો કુહાડીનો ભાગ સુરભયતી એટલે કે સુવાસિત કરે છે. તો અહીં શું કહે છે કે પારકાના હિતમાં રચ્યો પચ્યો રહેલો સત્પુરુષ વિનાશ સમયમાં પણ વેર દાખવતો નથી. બરાબર, પારકાના હિતમાં રચ્યો પચ્યો રહેલો સત્પુરુષ વિનાશ સમયમાં પણ વેર દાખવતો નથી. ને આગળ કહે છે કે ચંદનનું વૃક્ષ કાપવામાં આવે તો પણ કોહાડીના અગ્રભાગને સુવાસિત કરે છે. તો અહીં સર્વપ્રથમ શું કહે છે કે પારકાના હિતમાં લાગ્યો રહેલો સજ્જન. તો કેવો સજ્જન કે જે સજ્જન પારકાના હિતમાં લાગેલો છે, તો આવો સજ્જન છે જ્યારે તેનું વિનાશ પણ થતું હોય ત્યારે પણ તે દયા દાખવવાનું તે ભૂલતો નથી. વિદ્યાર્થી મિત્રો, આનામાં એક મહારાજા સિબીનું એક ખૂબ જ સારો દ્રષ્ટાંત છે. તો એકવાર મહારાજ સિબી પાસે એક હોલો, બરાબર, એક હોલો આવ્યો અને એ હોલા પાછળ બાજ પડ્યો હતો એને મારવા. તો આ હોલો છે તે મહારાજ સિબીના ચરણોમાં આવ્યો. બરાબર, તો મહારાજ સિબીએ એક અભયદાન આપ્યું તને અને કહ્યું કે હું તને બચાવીશ. ત્યાં જ બાજ આવ્યો અને બાજ કહે કે આ તો અમારો ખોરાક છે, તો અમે આને કેવી રીતે મૂકી શકીએ. તો હોલો પોતાના ચરણમાં આવ્યો છે. બરાબર, તો હોલો પોતાના ચરણમાં આવ્યો છે એટલે મહારાજ સિબી પારકાના હિતમાં લાગેલા છે. તો ત્યારે તેણે કહ્યું કે હોલાને તું મૂકી દે, તું મારું શરીર ખાઈ જા. બરાબર, એવું એણે કહ્યું, હોલાને તું મૂકી દે, તું મારું શરીર ખાઈ જા. તો આવા મહારાજ સિબી હતા. તો આ મહારાજ સિબી પોતાનો વિનાશકાલ પોતાની બાજુ બોલાવે છે. કેમ કે એ ગરુડને કહે છે કે તું મારું શરીર ખાઈ જા, પણ તે પોતાનું જે મનમાં જે દયાભાવ છે એ દયાભાવ છોડતા નથી. બરાબર, દયાભાવ એ છોડતા નથી. તો અહીં શું કહે છે કે જે સજ્જન વ્યક્તિ હોય, સત્પુરુષ હોય, તેનો વિનાશકાલ શા માટે આવી જાય, શા માટે ન આવી જાય, પણ તે બીજાનું હિત કરવાનું છોડતા નથી. જેમ કે મહારાજ સિબી આગળ અહીં એનું ઉદાહરણ પણ આપે છે કે છેદેપી ચંદન તરુ. બરાબર, ચંદનનું વૃક્ષ તેને કાપીએ, બરાબર, ચંદનનું વૃક્ષ છે ને તેને કોહાડી લઈને આપણે કાપવા જઈએ, પણ છતાંય પણ સુરભયતી મુખમ કુઠારસ, છતાં પણ તે કોહાડીના અગ્રભાગને સુવાસિત કરે છે, સુગંધિત કરે છે. તો સત્પુરુષો આવા જ હોય છે. તેનો વિનાશકાળ નજીક આવે ને છતાંય તે વેર દાખવતા નથી. બરાબર, છતાંય પણ તે વેર દાખવતા નથી. તે કોહાડીનો મુખ તે છે તે બીજાના હિતમાં રચ્યા પચ્યા જ રહે છે. તો શું વિદ્યાર્થી મિત્રો, આજના આ 2 શ્લોક છે તે તમને બરાબર સમજાણા ને? આશા છે કે આજના આ શ્લોક છે તે તમને બરાબર સમજાઈ ગયા હશે. તો આ સાથે આપણે આજના આ તાસ છે તે અહીં પૂર્ણ કરીએ છીએ. શુભમ ભવેત, અસ્તુ.